5.2.4 કોષરસમાં તો કોષમાં કોષ કેન્દ્ર હોય, કોષરસ પટલ હોય અને એની વચ્ચે જે રસ હોય છે એ છે કોષરસ. તો કોષરસ હોય છે એની અંદર બધી કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે, જેવી કે લાઇસોઝોમ, ગોલ્ગી પ્રસાધન, બરાબર, જેના પછીના ટોપિકમાં આપણે શીખીએ. જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું ત્યારે આપણે જોયું કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજક ધરાવે છે. બરાબર. તો જ્યારે આપણે મિથિલિન બ્લુ કે આયોડિનનું દ્રાવણ નાખીએ, બરાબર, તો આ જે વચ્ચેનો જે ભાગ છે, બરાબર, તે આછું અભિરંજક, એટલે કે ત્યાં આયોડિનનું દ્રાવણ નાખીએ કોષ ઉપર તો એ જગ્યાએ ખૂબ ઝાંખો થાય છે અને બીજી જગ્યાએ ઘેરો હોય છે, એટલે અહીંયા આછું અભિરંજક ધરાવે છે. તો આ છે કોષરસ. કોષરસની વ્યાખ્યા છે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તો કોષરસ છે એ કોષરસ પટલની અંદરના ભાગમાં, એટલે આ ભાગમાં આવેલો હોય છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. તો આની અંદર નાની નાની અમુક કોષીય અંગિકાઓ હોય છે, એ પણ અલગ અલગ હોય છે. બરાબર. તે બધા આપણે આના પછીના ટોપિકમાં એનો અભ્યાસ કરીશું. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. તો જે અંગિકાઓ છે એ લિપિડનું, પ્રોટીનનું નિર્માણ, દ્રવ્યોનું વહન, એ તે અલગ અલગ વિશિષ્ટ કાર્યો કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે. તો અંગિકાઓ છે એને પટલો હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. તો આદિકોષ કેન્દ્રીય, જેમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી હોતું, તેની અંદર કોષ કેન્દ્ર પટલ પણ નથી હોતું, અને આવી જે અંગિકાઓ છે કોષીય અંગિકાઓ એની પણ ગેરહાજરી હોય છે. ગેરહાજરી એટલે કે હોતી નથી. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રની ફરતે એક પટલ હોય છે, કોષ કેન્દ્ર પટલ, અને એના સિવાય આવી રીતે કોષીય અંગિકાઓ પણ હોય છે. પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. તો જે વાયરસ છે, તો જે વાયરસના કોષ હોય છે તેમાં કોઈ પણ પ્રકારના પટલ હોતા નથી. બરાબર. તે અંદર કોષ કેન્દ્ર પટલ નથી હોતું. એનાથી શું થાય છે, તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જીવંત લાક્ષણિકતા એટલે કે હલનચલન કરવું, બરાબર, વિકાસ થવો, વૃદ્ધિ થવી, એ કશું જ ના થાય તો એને જીવિત ના કહેવાય. તો એની અંદર જીવંત લાક્ષણિકતા નથી હોતી વાયરસની. વાયરસ જ્યારે કોઈના શરીરમાં દાખલ થાય બીજાના પરોપજીવી તરીકે, ત્યારે એમાં જીવંતતા થાય છે. તો જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. એટલે કે વાયરસ જો હવામાં હોય તો એ મૃત હોય છે, પણ જ્યારે કોઈ શરીરમાં ઘૂસી જાય, આપણા શરીરમાં ઘૂસે, તો એ જીવંતતા દર્શાવે છે. બરાબર. એટલે કે આ જે પટલ છે એનું પણ મહત્વ છે. તો હવે એક તફાવત આપ્યો છે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર. તો આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય છે પણ કોષ કેન્દ્ર પટલ નથી હોતું, અને સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય છે એ બધું કોષ કેન્દ્ર પટલ હોય છે. બરાબર. એમાં અંગિકાઓ પણ હોય છે, કોષીય અંગિકાઓ, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી હોતી. તો પહેલું છે કદ. તો સામાન્યતઃ નાના 1 થી 10 માઇક્રોમીટર. તો આ નાના કદના હોય છે. 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર. સુકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્યતઃ મોટા હોય છે, 5 થી 100 માઇક્રોમીટર, એટલે આદિકોષ કેન્દ્રીય કરતાં મોટા કદના હોય છે. પછી છે કોષ કેન્દ્રીય પ્રદેશ. તો એ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. તો અહીંયા કોષ કેન્દ્ર પટલ નથી હોતું, પણ એની જગ્યાએ ન્યુક્લિક એસિડ હોય છે, અને આ જે પ્રદેશ છે એને કહેવાય છે ન્યુક્લિયોઇડ. અહીંયા જે કેન્દ્રીય પ્રદેશ છે એ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે, એટલે કે આની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ હોય છે. રંગસૂત્ર એકલ હોય છે.
એટલે જે કોષ કેન્દ્ર છે એમાં રંગસૂત્રો આવેલા હોય છે. તો અહીંયા એકલ હોય છે, અહીંયા એક કરતાં વધારે રંગસૂત્ર હોય છે. તો કોષ કેન્દ્રમાં રંગસૂત્ર એક કરતાં વધારે હોય છે. પછી જે પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે. તો અહીંયા જોઈએ તો કોષરસ છે પણ કોઈ અંગિકાઓ નથી. અને સુકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અથવા કોષીય અંગિકાઓની હાજરી ધરાવે છે. તો અહીંયા કોષીય અંગિકાઓ હોય છે. બરાબર. 5.2.5 કોષીય અંગિકાઓ. તો જે કોષ હોય છે બહારની બાજુએ કોષરસ પટલ, મધ્યમાં કોષ કેન્દ્ર અને કોષરસ. તો આ જે કોષરસ વાળો ભાગ છે એ જગ્યાએ કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે જે વિભિન્ન કાર્યો કરે છે. તો સુકોષ કેન્દ્રીય કોષમાં હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષીય અંગિકાઓ હોતી નથી. તો અહીંયા આકૃતિ જો, આકૃતિ 5.5 પ્રાણી કોષ. તો અહીંયા કયું કયું આપ્યું છે? કોષરસ, પછી છે કોષ કેન્દ્ર, પછી કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, કોષ કેન્દ્ર પટલ. એના સિવાય જે કોષરસ પટલ જે કોષની બહારની બાજુ છે. તો એના સિવાય જે બાકીના છે આ લીસી અંતઃકોષરસ જાળ, પછી ખરબચડી અંતઃકોષરસ જાળ, રિબોસોમ્સ, કણાભસૂત્ર, લાઇસોઝોમ, તારા કેન્દ્ર, ગોલ્ગી પ્રસાધન. તો આ બધી કોષીય અંગિકાઓ છે જે અલગ અલગ કાર્ય કરે છે. આ જે અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, એટલે કે ત્યાં પ્રોટીન બને છે. પછી ગોલ્ગી પ્રસાધન છે એ દ્રવ્યોનો સંગ્રહ અને આપલેનું કાર્ય કરે છે. પછી રિબોઝોમ્સ, લાઇસોઝોમ, કણાભસૂત્ર એ બધાનું પોતપોતાનું કામ છે, જે આપણે આગળ નેક્સ્ટ થિયરી આવશે એમાં અભ્યાસ કરીશું. તો અત્યારે યાદ રાખવું કે કોષીય અંગિકાઓ આવેલી હોય છે. બરાબર. તો આ જે જટિલ કોષો છે, આ જે છે જે કોષમાં ખાલી કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષરસ હોય છે એ સરળ કોષ છે. આ જટિલ કોષ છે કે એની અંદર સંરચના પણ જટિલ હોય છે. તેના વિશે જોઈ લઈએ. બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે. બરાબર. તો બાહ્ય પર્યાવરણ એટલે કે બહારની બાજુએ કોષની તેના માટે એક પટલ હોય છે. આ રીતનું બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ કોષો ધરાવે છે. બરાબર. તો કાર્યો તો આપણે જોઈએ તો આપણે શ્વસન છે, પછી આપણી વૃદ્ધિ છે. બરાબર. આપણને શરીરને કંઈક જગ્યાએ વાગી જાય ઘસારો, તેની સામે નવા કોષો બને. બરાબર. પ્રજનન છે. એ સિવાય ઘણા બધા કાર્યો છે, તેના માટે જટિલ રચના હોય છે. જે રીતે આપણને કંઈક વાગે તો આપણને મગજને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ કંઈક વાગ્યું છે. એટલે જે બહુકોષીય સજીવો છે એમની રચના જટિલ હોય છે. તો જે કોષ હોય છે એની રચના પણ એટલી જટિલ હોય છે. વડા મોટા અને જટિલ કોષો ધરાવે છે. તો કોષની જે કદ છે એ મોટું હોય છે અને રચના પણ જટિલ હોય છે. જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે કે એક પદાર્થ છે, એક કે બે પદાર્થ ભેગા થઈને એક નવું પદાર્થ બને રાસાયણિક પ્રક્રિયા થઈને. તો અહીંયા પ્રોટીન બને. બરાબર. પછી આપણે જે ખોરાક લઈએ એનું પાચન થાય. ખોરાકનું પાચન એટલે કે આપણે જે ખોરાક લીધો છે એનું સરળ દ્રવ્યમાં વિભાજન થાય. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના એટલે કે અંગિકા ધરાવે છે. તો પટલથી આવરિત એટલે કે આ જે અંગિકાઓ છે એની ફરતે પણ એક પટલ હોય છે. બરાબર. તો આ જે રચના છે નાની રચના એને અંગિકા કહે છે અને આ જે છે બધી કોષીય અંગિકાઓ. બરાબર. તો બધી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે તો પ્રક્રિયા કઈ છે કે સંશ્લેષણ કરવું. બરાબર. પ્રોટીન છે, વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, પછી શ્વસન, પછી દ્રવ્યોની આપલે. બરાબર. તો આ બધા કાર્યો છે એ નાની નાની અંગિકા કરે, કોષીય અંગિકાઓ. આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. બરાબર. તો મેઇન મુખ્ય તફાવત એ જ છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં
કોષીય અંગિકાઓ આવેલી હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. અને બીજું કે કોષ કેન્દ્રની ફરતે પટલ હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં નથી હોતું અને ન્યુક્લિયોઇડ હોય છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય. તો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે અમુક હદ સુધી કોષને જોઈ શકીએ, પણ અમુક જે અંગિકાઓ હોય જે ખૂબ નાના કદની હોય બરાબર, તેને ખાલી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે કે ખૂબ શક્તિશાળી હોય છે, તો એનાથી જ જોઈ શકાય. આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા છીએ. હવે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓની ઉદાહરણ તરીકે આપણે અહીં ચર્ચા કરીશું. બરાબર, તો કોષીય અંગિકાઓની સંખ્યા પણ ઘણી બધી છે, પણ આપણે અહીંયા જે મુખ્ય છે એનો અભ્યાસ કરીશું. પહેલું અંતઃકોષરસ ઝાડ. તો અહીંયા જોઈએ તો એમાં બે પ્રકાર છે, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. તો આ લીસી અંતઃકોષરસ ઝાડ છે અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. પછી છે ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધન આ છે. પછી લાઇસોઝોમ્સ અહીંયા છે, કણાપસૂત્રો અહીંયા છે, રંજક કણો અને રસધાનીઓ. તે આમાં બતાવ્યું નથી પણ હોય છે. તેઓ અગત્યની અંગિકાઓ છે કારણ કે તેઓ કોષોમાં કેટલાક ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે. તો કોષોમાં ઘણા બધા કાર્યો થતા હોય છે. બરાબર, તો અલગ અલગ અંગિકા, એ અંગિકાનું કાર્ય, બરાબર, એની સંરચના, બરાબર, તે બધાનો આગળની થિયરીમાં આપણે અભ્યાસ કરીશું. 5.2.5 અંતઃકોષરસ ઝાડ. તો અહીંયા પહેલી આપી છે લીસી અંતઃકોષરસ ઝાડ અને બીજી ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. તો અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હોય છે, એક લીસી અને બીજી ખરબચડી. કોષીય અંગિકા લીસી અને ખરબચડી. અંતઃકોષરસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. નલિકા એટલે કે આ રીતના નળાકાર જેવી હોય, ગોળાકાર એટલે ગોળાકાર અને કોથળી એટલે કે પ્લાસ્ટિકની કોથળી એના જેવી. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. તો આ જે અંતઃકોષરસ ઝાડ છે એની આજુબાજુ પણ એક પટલ હોય છે અને કોષરસ પટલની સમાન સ્વરૂપે સંરચના હોય છે. હવે એના બે પ્રકાર છે. અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની છે, ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. આરઈઆર ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે કારણ કે તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ કહે છે. તો આ જે ખરબચડી છે કે કણિકામય છે, તેમાં શું હોય છે, એમાં અમુક કણોની રચના હોય છે જેને રિબોઝોમ્સ કહે છે. બરાબર છે. અને સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ, આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ. તેમાં જે ખરબચડી કે કણિકા છે એ છે કણોની રચના જેને રિબોઝોમ્સ કહે છે. તે ઈઆરની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલ હોય છે. ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ છે. રિબોઝોમ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. પ્રોટીન એટલે કે જે આપણા સ્નાયુ માટે જરૂરી છે, બરાબર, તે રિબોઝોમ્સ એનું સંશ્લેષણ એટલે કે એની બનાવે છે. ઈઆર દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. તો પ્રોટીનનું સંશ્લેષણ થયું પણ પછી એને શરીરમાં જે ભાગમાં જરૂરી હોય તે ભાગે મોકલવામાં આવે. એસઈઆર એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ લીસી અંતઃકોષરસ ઝાડ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. અહીંયા જોઈએ તો આ જે લીસી છે એ ચરબીનું કરે છે અને ખરબચડી છે એ કરશે પ્રોટીનનું સંશ્લેષણ. તો ચરબી અને પ્રોટીન બંને જરૂરી છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. તો ચરબી, લિપિડ્સ, આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. કોષરસ પટલ એટલે કે કોષની સૌથી બહારનું આવરણ. તો એ જે છે
એના બંધારણમાં પણ પ્રોટીન્સ અને લિપિડ્સ મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. બરાબર. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. અંતઃસ્રાવ એટલે કે આપણી જે ગ્રંથિઓ છે, પિચ્યુટરી, એડ્રીનાલિન, એમાંથી નીકળે છે અંતઃસ્રાવ, હોર્મોન્સ જેને કહીએ છીએ અંગ્રેજીમાં. બરાબર. અને ઉત્સેચકો જે આપણે પાચન પ્રક્રિયામાં યકૃતમાંથી નીકળે છે, બરાબર, એમાં પણ કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં ઈઆર એટલે કે અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એક જાડી પ્રકારનું આખું બંધ આવરણ હોય છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. બરાબર. તો જે અંતઃકોષરસ જાળ છે તે દ્રવ્યો છે એના માટેનું માર્ગ એટલે કે એક રસ્તાનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા એટલે કે કંઈક ઉત્પન્ન થવું, બરાબર, રસાયણ, તેમાં પણ સપાટી પૂરી પાડે છે. સપાટી એટલે કે આપણે કંઈક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો એને કોઈક વસ્તુમાં લેવું પડે. બરાબર. ધારો કે આપણે પાણીમાં આપણે એસિડ નાખીએ છીએ, કાં તો બે એસિડને ભેગા કરીએ તો એક બીકર લઈએ તો એ સપાટી પૂરી પાડે છે. એ જ રીતે અંતઃકોષરસ જાળ સપાટી પૂરી પાડે. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષોની એસસીઆર સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. તો જે વિષારી દ્રવ્યો એટલે કે જે પોઈઝન હોય, ઝેર, બરાબર, તો આપણે જે વાસી થઈ ગયેલો ખોરાક ખાઈએ કે જેમાં ઝેર હોય, બરાબર, ફૂગના લીધે ખરાબ થઈ ગયું, તે ખાઈએ તો આપણને શરીરને નુકસાન થાય, રોગ પણ થાય. તો એ જે કોષો છે એને આપણું શરીર પ્રયત્ન કરે કે એ જે દ્રવ્યો છે, ઝેરીલા દ્રવ્યો, એને દૂર કરે. ખૂબ વધારે થઈ જાય તો આપણને અસર થઈ જાય. તો યકૃત છે, જે લીવર કહેવાય, એના કોષોની એસસીઆર સમૂહમાં આ દ્રવ્યોને જે વિષારી એટલે કે જે ઝેરી દ્રવ્યો છે એના બિનવિષારક એટલે કે વિષમુક્ત કરવાની અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર. તો પ્રાણી કોષો તો આ છે વનસ્પતિ કોષ. તો વનસ્પતિમાં કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, જે પ્રાણી કોષમાં નથી હોતી.